જય ભગવાન મિત્રો, નવા મકાનની અંદર ભૂમિપૂજન કેમ કરવામાં આવે છે? આપણે બધા સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ માણસ પોતાનું મકાન બનાવે છે તો એવું ઈચ્છા રાખે કે મારું મકાન સ્વર્ગ જેવું બને, મારા મકાનમાં ગયા પછી મારી તરક્કી થાય. પરંતુ અમુક ભૂલના કારણથી એ મકાનની અંદર પણ તકલીફ થાય છે. તો પહેલા તો મકાન જ્યારે બનાવતા હોય ત્યારે ભૂમિનું પૂજન કરવું જરૂરી છે, ભૂમિનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. આ વાતનું ધ્યાન રાખવાનું કે ભૂમિપૂજન જે કરવાનું હોય એમાં રવિવાર અથવા મંગળવાર ન લેવો જોઈએ. ત્રીજા નંબરની વસ્તુ, ભૂમિપૂજનની અંદર નાગ ચક્ર જોવું જરૂરી છે, કેમ કે શાસ્ત્ર એવું કહે છે કે ધરતીની અંદર નાગ ફરતો હોય છે. એમાં જેમ આપણે કહીએ કે ચાર દિશા, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, જે ચાર ખૂણા હોય છે, તો ચારે ચાર ખૂણાની અંદર એવું કહેવાય છે કે નાગ ફરતો હોય છે. એમાં એક બાજુ નાગનું મસ્તક હોય તો બીજી બાજુ નાગની પૂંછ હોય અને નાગની પીઠનો ભાગ જે છે એ કોઈ બીજા ખૂણામાં હોય. મતલબ ચાર ખૂણામાંથી જોવા જઈએ તો ત્રણ બાજુ જે છે એમાં નાગના અંગો આવતા હોય છે અને જે ખાલી જગ્યા હોય તે જગ્યા ઉપર ભૂમિપૂજન અથવા ખાતમુહૂર્ત કરવામાં આવે છે. હવે રહી વાત, જો નાગના મસ્તક ઉપર ખાત થાય, ઘણી વખત આપણે નાગચક્ર જોયા વગર સીધું ડાયરેક્ટ ખાત કરીને પૂજન કરતા હોઈએ છીએ, તો શું થાય છે? તો નાગના મસ્તક ઉપર જો ખાત કરવામાં આવે તો એ જે વ્યક્તિ છે એના પિતાનું મૃત્યુ થાય છે અને એને કષ્ટ પડે છે. નાગના પૂંછ ઉપર એટલે કે નાગની જે પૂંછડી હોય ત્યાં જો તમે ખાત કરવામાં આવે છે તો એવું કહેવાય છે કે તે ઘરમાં રહેવા ગયા બાદ એવું કહેવાય છે કે ધન હાનિ થાય છે. અને એવું કહેવાય છે કે ત્રીજા નંબરની વસ્તુ કે નાગની જે પીઠ હોય ત્યાં ખાત કરવામાં આવે છે તો ધન હાનિ થાય છે. અને જે ભાગ ખાલી હોય તે જગ્યા ઉપર ખાતમુહૂર્ત કરવું જરૂરી છે. ખાતમુહૂર્ત કરતી વખતે એવું કહેવાય છે કે તાંબાના કલશની અંદર પંચરત્ન, પંચધાતુ, નાગદેવની મૂર્તિ, કુર્મદેવની મૂર્તિ એની અંદર મૂકી, સ્વસ્તિક મૂકી અને એક કલશ જમીનમાં મૂકવામાં આવે છે. ત્યાં એક શ્રીફળ વધેરવામાં આવે છે અને 4 ઈંટો લેવાની છે. 4 ઈંટોની પૂજન કરવાનું છે, જેમાં 4 દેવીનું નામ બોલી અને ઇષ્ટિકા અંદર મૂકવાથી ખાતમુહૂર્ત કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. 4 જે દેવી જે છે એનું નામ આ રીતે છે. પહેલું નામ છે ઓમ નંદાય નમઃ, બીજું નામ ઓમ ભદ્રાય નમઃ, ત્રીજું નામ ઓમ જયાય નમઃ અને ચોથું નામ ઓમ પૂર્ણાય નમઃ. જય ભગવાન.